ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ લગ્નોત્સવમાં 5 નવદંપતીઓ આદર્શ દાંપત્ય જીવન મુબારકબાદી આપતા મૌલાના રેહાન સાહેબ તથા મૌલાના આરીફ સાહેબના આશીષ વ્યોમો પૃથ્વી દંપતીઓ સુમંગલ દાતા રત્નોની ઉદાર સખાવતા પોતાની દીકરી સમાંતર પરિવાર કરતા અનેક સખાવતી દાતા રત્નોની ઉદારતા દ્વારા સરાહના રોકડ રકમ અને દ્રવ્યની સરાહના કરી હતી। નસીબ ખિદમત કમિટી ડભોઈ રહેમતભાઈ પુરાવાલા, સિદ્દીકભાઈ ગાજી, ગુલામમિયા બાપુ તેમજ કમિટીના સભ્યો દ્વારા સમુદાયની સતત ખડે પગે અદ્ભુત સેવા કરી સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા લઘુમતી સેલના કોષાધ્યક્ષ અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટાવાલા, સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયા અનેક મહાનુભાવો હાજર હતા। આ પ્રસંગે મૌલાના મોઇનુદ્દીન કઠલાલ વાલાએ જણાવ્યું હતું કે ઇસ્લામી શરીયત મુજબ 8મા મુસ્લિમ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વરિષ્ઠ અને ઉદાર દિલ દાતા રત્નો દ્વારા 5 નવદંપતીઓને અંતરથી આશીષ સાથે આદર્શ દાંપત્ય જીવનની શીખ આપતો સંદેશ ગમતું જતું કરજો, સાહસીને તીર્થ માનજો, ત્યાગ કરશો તો ક્યારેય પણ સંસારમાં આગ નહીં લાગે ભવ્ય રીતે યોજાયો હતો। 8મો સમૂહ લગ્ન જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ઉદાર દિલ દાતા રત્નો પણ આભાર માનવામાં આવ્યો હતો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। दर वर्षनी जेम आ वर्षे पर हज़रत बालम शहीद बावा और हज़रत गैबन शहीद रहमतुल्लाहि ताला अलैना उर्सना मौका पर नसीब खिदमत कमिटी तरफ थी समूह शादीનું आयोजन करेलू है અને જે લોકોએ હિસ્સો લીધો છે અલ્લાહ તબારક વતાલા એમનો હિસ્સો કબૂલ ફરમાવે અને આ સમૂહ શાદીનું જે આયોજન હતું તે સંપૂર્ણપણે શરીયતના મુતાબિક ખતમ કરવામાં આવેલું છે અને દુઆગો છે કે જે લોકોએ હિસ્સો લીધો જે જોરાઓએ અલ્લાહ તબારક વતાલા એમને સલામત રાખે અને જે લોકો મહેનત કરે છે અલ્લાહ તાલા બધાની મહેનત કબૂલ ફરમાવે। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।